કડાણા સંતરામપુરની જ વાત કરીએ છીએ। પ્રાંત ઓફિસ એટલે પ્રાંત ઓફિસમાં કડાણા સંતરામપુર બે તાલુકા આવેલા છે અને બંને તાલુકામાં ટીએસપી બોલાય છે પણ ટીએસપી એનું નામ છે। અને મનરેગા યોજના અને નલ સે જલ યોજના કે ઘર ઘર પાણી, આ ત્રણ એવી યોજનાઓ છે કે ખરેખર અંતરિયાળ ગરીબના ગરીબ વ્યક્તિ સુધી લાભ મળે। અને આ સમાજ ખરેખર આદિવાસી સમાજ એટલા માટે વારંવાર કહીએ છીએ કે કડાણા સંતરામપુર બાહુલ્ય છે, 70, 80, 90% વસ્તી આદિવાસી છે અને એના માટે વિશેષ ગ્રાન્ટ ટીએસપી ની આવતી હોય એ ગ્રાન્ટ કાગળ પર વપરાય છે। આ સચ્ચાઈ છે, એની ગંભીરતાથી અમે આપને જણાવીએ છીએ। મનરેગા યોજનાની વાત પણ એ છે કે ક્યાંક ને ક્યાંક એ પણ કાગળ પર છે, જેસીબી થી કામ થાય, જેને મજૂરને કામ જોઈએ છે એને કામ નથી મળતું અને લાગતા વળગતાના નામે એકાઉન્ટમાં પૈસા પડી જાય છે। એટલે જે કંઈ ખોટું થઈ રહ્યું છે મનરેગા બાબતે એ, અને નલ સે જળ એટલે કઈ બેઠેલા બધા જ તમારા દરેક ગામમાં પાણી આવ્યું છે ખરેખર? કોઈના ઘરમાં પાણી નથી આવ્યું અને નલ સે જળમાં બધે જ 100% યોજના પૂરી થઈ ગઈ છે, બરાબર? તો એ બહુ મોટું ષડયંત્ર છે, એમાં બધા જ સામેલ છે। એ કોન્ટ્રાક્ટરો નહીં, એના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે, ગાંધીનગર સુધીના સચિવો સામેલ છે। એટલે નાની આ જે કહેવાય કે નિષ્કાળજી કોઈ કર્મચારી કોન્ટ્રાક્ટરની નથી, એનું સત્વરે પગલાં લેવા જોઈએ। અમે એઝ આમ આદમી પાર્ટી અમે મહીસાગર જિલ્લામાં એમ તાલુકા મથકે ધરણા પર બેસીશું। એટલે આની ગંભીર નોંધ વિધિન એક મંથમાં અમે આવેદન આપીએ છીએ। આવેદન આપ્યા પછી પણ અમને જાણ કરવી જોઈએ કે આ ખરેખર શું પ્રોસેસ થઈ છે। આના માટે કોઈ સમિતિ નમી, આના માટે કોઈ નિરીક્ષણ કર્યું છે, આના માટે કોઈ પણ એ જાણ અમને 1 મહિનામાં થવી જોઈએ, નહીં તો 1 મહિના પછી અમે ધરણા પર બેસીશું ને આપણે બધા। તો બસ આ ગંભીરતા અમારી સમજો ને, એ ગંભીરતા આપ ઉચ્ચ સ્તરે પહોંચાડો। ભલે પ્રાંત સાહેબ એમના કામમાં હોય, વહીવટી કામમાં હોય, પણ પ્રાંત સાહેબ થ્રુ મુખ્યમંત્રીને આ વાત પહોંચે અને ચોક્કસ એનું તાત્કાલિક અમલ થાય એવી અમારી વિનંતી છે।